सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्र, तुम्हारा दिन शुभ रहे, मंगलमय शुभकामना। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જગતમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 19/7/2026 ને રવિવાર, અષાઢ સુદ છઠ તિથિ છે। આજે પશુપા છઠ તરીકે ઓળખવામાં આવે છે, કુમારિકા ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે, કરદમ ષષ્ઠી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। આજે મહાવીર સ્વામી કલ્યાણ દિવસ પણ છે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે છઠ। આ છઠ તિથિ આજે મળસ્કે 3:44 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 3:31 પૂર્ણ થઈ જાય છે। આવતીકાલે મળસ્કે 3:31 પછી જે બાળકનો જન્મ થાય એની સ્થાપન તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સાંજે 6:12 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે। હસ્ત નક્ષત્ર 21 તારીખે મળસ્કે 4:04 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી ઘણું શુભ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે પરિત યોગ। આજે સાંજે 7:23 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શિવ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કરણ। આજે 3:31 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિ દક્ષ રાશિ પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। કન્યા રાશિ 21 તારીખે સવારે 7:55 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે, એની અંદર યોગ્ય પૂજા વિધિ કરી લો। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારના સદસ્યનો જન્મ દિવસ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂરી કરે। આજે સવારમાં ઉઠી આજનો શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, પરીક્ષા આપવા જઈ રહ્યું છે, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાણ લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈ છઠ્ઠીની પૂજા હોય, એવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણે જોકે સ્ટેશન ઉપર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો અને તે પ્રમાણે કાર્ય કરશો, સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। આમ તો આજે રવિવાર છે, ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરી નીકળો, પિતા સમાન વ્યક્તિને વંદન કરી નીકળો। આ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે। આજના દિવસે ઘરેથી જ્યારે નીકળો છો ત્યારે ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે આજના દિવસે ગાયને જવ ગોળને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધામાંથી તો મુક્તિ મળે, પણ યશ કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય હેતુ અથવા એમને પણ આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું સારું ભાવતું ભોજન કરવું જોઈએ, આનંદ ઉત્સાહથી આજનો દિવસ કરવો જોઈએ, કારણ એનાથી લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગે છે તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે, જોઈ લઈએ। સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, રાત્રે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજે સાંજે 8:12 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય, તમે ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું શું પરિણામ આપણે જોઈ લઈએ। આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો તમારા કરતા તમારા જે પાર્ટનર હોય એની પોઝિશન ઘણી સારી થતી હોય છે, એટલે પાર્ટનર હંમેશા તમારા ઘરના વ્યક્તિને જ બનાવો, એની પોઝિશન સુધરશે તો તમારી પણ સુધરશે। એની પોઝિશન સારી થાય છે પણ એનો મતલબ તમને નુકસાન થાય છે એવું નથી। આજના દિવસે દવા લેવા માટે કોઈ પણ કાર્યની શરૂઆત કરવાની હોય તો તેમાં જે નિયમિતતા લાવવાની બાબત છે તે આજે કરી શકાય છે। ઘણા લોકોને દવા લેવાનું યાદ ન રહેતું હોય, ત્યાંથી દવા લેવાની શરૂઆત કરો તો નિયમિતતા આવી જાય છે, પણ તમારે એના માટે પ્રયત્ન કરવો પડે। થોડાક દિવસ પ્રયત્ન કરો છો પછી નિયમિતતા કાયમ આવે છે। આજે કોઈ કસરત કરવાની શરૂઆત કરે, કોઈ જીમમાં જવાની શરૂઆત કરે તો 2-5 દિવસ અઠવાડિયા સુધી કન્ટિન્યુઅસ તમે જાઓ છો નિયમિતતા પ્રમાણે, પછી કાયમનું બની જશે, એવો આજનો દિવસ છે। આજના દિવસે ભગવાનની પૂજા કરવાનો નિયમ બનાવો, એ બહુ શ્રેષ્ઠ છે, કારણ કે એનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, એનાથી પાપ ધોવાય છે। પુણ્ય તો બહુ દૂરની વાત છે,
પાપ ધોવાય તો પુણ્ય ભોગવી શકશો. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે ચાલે એમ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી જે આવક ઘટે ને આવક વધે છે, તંદુરસ્તી સારી રહે છે. જે લોકો વકીલનું કામ કરતા હોય એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે તે લોકોનો ઘણો લાભ થતો હોય છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 6:12 સુધીમાં મળે, પરંતુ આજે સાંજે 6:12 થી લઈ આવતીકાલે સાંજે 7:10 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, અથવા કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો, શું પરિણામ આવે તે આપણે જોઈએ. આ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, યા કોઈ નવી વસ્તુની ખરીદી કરો છો, યા વેચાણ કરો છો, ઘણું શુભ છે. આજના દિવસે હારેલી બાજી પણ જીતી જવાય છે. ખોટી વ્યક્તિ સાચી સાબિત થઈ શકે છે, તો સાચી વ્યક્તિને તો સારામાં સારી સફળતા મળી શકે છે. એટલે આજે કોઈ કેસનો આરંભ કરવો હોય તો કરી શકો. એને લગતા ફોર્મ ભરી દો, એને લગતું સાઇન કરી દો. રમત ગમતમાં જે ભાગ લેતા હોય તે લોકો પણ કોઈ ફોર્મમાં સાઇન કરે, પછી જયારે રમત ગમતની સ્પર્ધા હોય ત્યારે ફોર્મ અંદર એડ કરો. આજના દિવસે ચોક્કસ વિજય મળવાની શક્યતા બહુ છે. આજે જે કાર્યનો આરંભ કરો છો એમાં સુખ પણ પ્રાપ્ત થાય, લાંબો સમય સુધી સુખ રહે, યશ કીર્તિ પણ પ્રાપ્ત થાય, સમાજમાં પણ માન સન્માન વધે. આજે જે કાર્યનો આરંભ કરો છો, આજે નવા વસ્તુ ધારણ કરવાથી ભાઈઓ માટે બહુ શ્રેષ્ઠ છે. સારી છોકરી જોવા જવાનું થઈ શકે, લગ્ન નક્કી પણ થઈ શકે છે. નવા વસ્તુ ધારણ કરવાથી જે લોકો પાસેથી પૈસા નીકળતા હોય, ઉઘરાણી ન આપતા હોય એ પણ નીકળી શકે છે. આજે નવા વસ્તુ ધારણ કરવા માટે પણ સારો દિવસ છે. પણ આવું બધું જે ફળ છે આજે સાંજે 6:12 થી લઈ આવતીકાલે સાંજે 7:10 સુધીમાં મળે. પરંતુ મિત્રો આપણે આજે આ બધું જે કંઈ છે આજના દિવસોને જે છે તેમાં શુભ દિવસ, શુભ સમય કેટલો છે આપણે જોઈએ. આજે સવારે 8:05 થી શુભ સમય શરૂ થાય છે. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો આજે સવારે 8:05 પછી ચાલુ કરો, ત્યાં આવતીકાલે આખો દિવસ રહેશે શુભ. આજે સવારે 8:05 થી આવતીકાલે આખો દિવસ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. ચમચીમાં પાણી લો. આમાં તમે વાહન, મિલકત, પ્રોપર્ટી બધું જ ખરીદી કરી શકો છો. જમીન વગેરેની પણ ખરીદી કરી શકો, વસ્ત્રની ખરીદી કરી શકો છો, અન્ન, ધન, પાત્ર, જે કંઈ તમારે ખરીદી કરવું હોય લાંબા ગાળા માટેનું સુખ માટે બધું આ સમયગાળા દરમિયાન તમે કરી શકો છો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર આષાઢ માસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠીમ્યાયામ ધનુવાસન વિત્તાયામ. દર વખતે કહું છું તેમ આ સંકલ્પ પૂરો થાય એટલે તરત જ યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કર્યા છે એનું નામ લખીને મોકલી દો. તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ ને તમે લાઈક મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.